ચિરાગ કપડિયા, હું હેવન ગ્રુપમાં મેનેજિંગ ડિરેક્ટર છું. અમારી અહીંયા ટોટલ 6 ફર્મ છે. અમે રિયલ એસ્ટેટની અંદર વર્ક કરીએ છીએ. વન સ્ટોપ સોલ્યુશન ઇન રિયલ એસ્ટેટ. હેવન સ્પેસ જે અમારું કન્સલ્ટિંગ ફર્મ છે, બ્રોકરેજ ફર્મ છે. હેવન ઇન્ટિરિયર્સ કે જે અમે હેવન ઇન્ટિરિયર્સનું કામ કરીએ છીએ. હેવન ઇન્વેસ્ટમેન્ટ કે જેમાં અમે પ્રોપર્ટી ટ્રેડિંગ કરીએ છીએ. હેવન વુડ્સમાં અમે દરવાજા, ફ્લશ ડોર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. હેવન ઇન્ફ્રા છે તો અમે એમાં કન્સ્ટ્રક્શનનું પણ કામ કરીએ છીએ. અને હેવન બિલ્ડકોન જેમાં અમે એઝ અ ડેવલપર અમારી પોતાની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે. મેં આ બિઝનેસ 2011થી સ્ટાર્ટ કર્યો હતો. હેવન સ્પેસની શરૂઆત 2011માં થઈ હતી, જે અમે થલતેજમાં અમારી ઓફિસ છે રવિજા પ્લાઝામાં, ત્યાંથી શરૂઆત કરી હતી. અને ત્યાંથી અમે 3 લોકોએ જે કંપનીની શરૂઆત કરી હતી ત્યારથી લઈને અત્યાર સુધીની જર્નીમાં એઝ ઓફ નાઉ અત્યારે અમારી પાસે 120 પ્લસની ટીમ છે કે જે અમારી કંપની અત્યારે માં વર્ક કરે છે એઝ અ ટીમ કોર્ડિનેટર. અમે શરૂઆતમાં હેવન સ્પેસ શરૂઆત કરી ત્યારે અમારી જે ઇન્ક્વાયરી આવતી હતી, અમારી પાસે ઇન્વેન્ટરીઝ આવતી હતી, એ બધાનું મેનેજમેન્ટ અમે પેપર પર કરતા હતા, એક બુકમાં લખીને. જે જૂની સિસ્ટમથી કહી શકાય કે ચોપડા પદ્ધતિ ચાલતી હતી. અત્યારે જોવા જઈએ તો ટેકનોલોજી બહુ જ અપગ્રેડ થઈ છે. એ પ્રમાણે ધીમે ધીમે અમે પણ અપગ્રેડ કરતા રહ્યા છીએ. અમે ચોપડામાંથી પછી અમે એક્સેલ શીટમાં બનાવવાનું ચાલુ કર્યું. અમારી બધી જ પ્રોપર્ટીઝ, અમારી ઇન્વેન્ટરીઝ, ઇન્ક્વાયરીઝ જે છે એ બધું એક્સેલ શીટમાં મેનેજ થતી હતી. પણ દેર આર સમ લેક ઓફ સમ ફીચર્સ ઇન એક્સેલ શીટ. ફોર એક્ઝામ્પલ, એક્સેલ શીટ જે છે તમને રિમાઇન્ડર નથી આપતું કે તમારે આ ટાઈમ પર આ દિવસે કોઈ ઇન્વેસ્ટરને કોલ કરવાનો છે, કોઈ ઇન્ક્વાયરીઝ માટે કોલ કરવાનો છે, કે આ ટાઈપની ઘણી જ ફીચર્સની એમાં ઉણપ હતી કે જે એક્સેલ શીટમાં નથી મળતી. એટલે અમે પછી એનાથી પણ અપગ્રેડ થવા માટે માર્કેટમાં સર્ચ કર્યું તો થોડા અમને CRM મળે જે અલગ અલગ કંપનીઝ બનાવે છે. CRM એવી વસ્તુ છે કે જે તમારી પ્રોપર્ટીઝ અને ઇન્ક્વાયરી બંનેનું મેનેજમેન્ટ તમને આપે છે એક જ પ્લેટફોર્મ પર, અને એ આપણું કામ ઘણું આસાન કરી શકે. પણ એમાં પણ બધા પોતપોતાની સ્કિલ પ્રમાણે ડેવલપ કરતા હોઈએ છીએ. અમે ખાસા CRM યુઝ કર્યા છે. ઓલમોસ્ટ 10 to 15 કંપનીના અમે CRM યુઝ કરેલા છે. જેવી રીતે અપગ્રેડ થતા ગયા, અમારે ફીચર્સની જરૂર પડતી ગઈ, એવી રીતે અમે ચેન્જ કરતા ગયા. એક લાસ્ટ અત્યારે અમારી જે યુઝ કરીએ છીએ આઈપ્રો કંપની, આઈપ્રો PMS જે અમે યુઝ કરીએ છીએ, એમાં એ CRM અત્યારે અમને સૌથી બેસ્ટ લાગ્યું કેમ કે એમાં અમારી બધી જ નીડ્સ એમાં પૂરી થઈ છે. અમારા સ્ટાફ જે છે એ લોકોને પણ યુઝ કરવામાં મજા આવે છે કેમ કે એનું UI બહુ એટલું એટ્રેક્ટિવ અને અન્ડરસ્ટેન્ડેબલ છે. બહુ ઇઝીલી લોકો એને કેચ કરી શકે છે. અમારી જેટલી ટીમ છે, ઓબ્વિયસલી આ ફિલ્ડની અંદર જરૂર નથી કે બધા જ લોકો વેલ એજ્યુકેટેડ હોય, બધા જ લોકો IT ફિલ્ડમાંથી આવતા હોય. કોઈક એવા છે જેને ટેકનિકલ નોલેજ ઓછું છે, તો એના માટે પણ બહુ યુઝર ફ્રેન્ડલી છે કેમ કે UI બહુ સારું બનાવ્યું છે. પ્લસ દરેક પ્રોપર્ટીઝ નું એમને મેનેજમેન્ટ સારી રીતે કર્યું છે. દરેક અમને રિપોર્ટ્સ સારી રીતે મળે છે અને વીકલી, મંથલી, યરલી બધા રિપોર્ટ્સ જનરેટ કરી શકીએ છીએ કે જે અમારા ફાઇનાન્શિયલને બહુ જ ઇફેક્ટ કરે છે, કે જેનાથી અમે અમારું ફાઇનાન્શિયલ યર પણ સર્વે કરી શકીએ છીએ. આ બધી જ વસ્તુ એક સિંગલ ક્લિક ઉપર મળે છે, તો અમારા માટે બહુ સારો બેનિફિટ છે. સેકન્ડ વાત કરું ઇન્ક્વાયરીઝ મેનેજમેન્ટની, તો ઇન્ક્વાયરીઝની અંદર પણ બહુ સારું મેનેજમેન્ટ કરે છે કે અમને બહુ ઇઝીલી રિમાઇન્ડર પણ પ્રોવાઈડ કરે છે. એનાથી અમારે કોઈ ક્લાયન્ટ્સ રહી નથી જતા. પ્લસ કોઈ ક્લાયન્ટ્સને અમારે કોઈ ડોક્યુમેન્ટ શેર કરવા છે તો એના માટે પણ બહુ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઇવન અમારું જે હાર્ડવર્ક જે હતું, જે વર્ક અમે આમાં ડેડિકેટ કરતા હતા, એમાં અમારે અત્યારે લગભગ 80% એમાંથી અમે ફ્રી થયા છીએ કે જે અમારે બહુ ઓછું કરવું પડે છે, જે એના સોફ્ટવેર કરીને આપે છે. તો અમે એ સમય છે અત્યારે અમે માર્કેટિંગમાં અથવા માર્કેટના નોલેજમાં બીજા કામમાં અમે યુઝ કરી શકીએ છીએ. તો ઓબ્વિયસલી ઇટ્સ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. So whatever they are providing us, it's very beneficial for the real estate market.